શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 12મો. 17,28,000 વર્ષનો સત્યયુગ હોય છે, 12,96,000 વર્ષનો ત્રેતાયુગ હોય છે, 8,64,000 વર્ષનો દ્વાપરયુગ હોય છે અને 4,32,000 વર્ષનો કળયુગ હોય છે. આ પ્રમાણે 43,20,000 વર્ષનો એક ચતુર્યુગ હોય છે અને એને મહાયુગ કહેવામાં આવે છે. 71 ચતુર્યુગ અર્થાત 71 મહાયુગનો એક મન્વંતર હોય છે. 14 મન્વંતર બ્રહ્માંડનો એક દિવસ થાય છે અને 14 મન્વંતરની એક રાત્રિ થાય છે. 30 દિવસનો એક માસ અને 12 માસનો એક વર્ષ, આવા 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય કહ્યું છે. આમાં સંશય નથી. જે માણસ આ મત્સ્ય દ્વાદશી અહીં જણાવેલા વિધિ પ્રમાણે એક વખત પણ કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે અને બ્રહ્માના આયુષ્ય જેટલા સમય સુધી ત્યાં રહે છે. તે પૂર્ણ થયા પછી પ્રલયકાળ પ્રાપ્ત થતાં તેનો લય થઈ જાય છે. ફરીથી સૃષ્ટિનું સર્જન થતાં તે દેવતા થાય છે, રાજા થાય છે અથવા તો મહાતપસ્વી થાય છે. આ લોકમાં તેણે જાણે અજાણે કરેલા બ્રહ્માદિ પાપ ક્ષણભરમાં નાશ પામે છે. આ લોકમાં જે માણસ દરિદ્ર હોય અથવા તો કોઈ રાજા પોતાના રાજ્યથી ભ્રષ્ટ થયો હોય તે માણસ મત્સ્ય દ્વાદશીના દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરે તો તે અવશ્ય ધનવાન થાય છે ને પોતાનું ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરે છે. કોઈ સ્ત્રી વંધ્યા હોય અને તે શુભ વિધિ પ્રમાણે ઉપવાસ કરી આ વ્રતનું આચરણ કરે તો તેને પણ પરમ ધાર્મિક પુત્ર ઉત્પન્ન થાય છે. અગમ્ય યોનિમાં જેણે ગમન કર્યું હોય તે માણસ પણ આ મત્સ્ય દ્વાદશી વ્રત કરવાથી તે પાપમાંથી મુક્ત થાય છે. ઘણા વર્ષ સુધી સંધ્યા આદિ નિત્ય બ્રહ્મકર્મનો જેણે લોપ કર્યો હોય અર્થાત બ્રહ્મકર્મથી રહિત થયેલો વ્રાત્ય પુરુષ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક એક વખત પણ આ વ્રત કરે તો તેને વેદમાં કહેલા સંસ્કાર ફરીથી પ્રાપ્ત થાય છે. હે મહામુને, વધારે કહેવાથી શું પ્રયોજન છે? એ વ્રત કરવાથી કોઈ વસ્તુ અપ્રાપ્ય હોતી નથી. અપ્રાપ્ય વસ્તુને પણ આ વ્રત પ્રાપ્ત કરી આપે છે. તેથી માણસોએ દ્વાદશી વ્રત સદા કરવું. રસાતલમાં મગ્ન થઈ ગયેલી પૃથ્વીએ હે બ્રહ્મન આ જ વિધિથી પોતે ઉપવાસ કર્યો હતો, માટે આ વ્રત કરવામાં કોઈ પણ પ્રકારનો વિચાર કરવાનો હોતો નથી. જેણે વ્રત કરવાની દીક્ષા લીધી ન હોય, જે નાસ્તિક હોય, જે દેવો અને બ્રાહ્મણોનો દ્વેષ કરતો હોય તેવા માણસને આ વ્રતનું વિધાનનું જણાવવું, તેમ આ વ્રત સંબંધમાં તેને ક્યારેય કશું પણ સંભળાવવું નહીં. પાપોનો શીઘ્ર નાશ કરનારો આ વ્રત ગુરુનો ભક્ત હોય તેને આપવું. જે માણસ મત્સ્ય દ્વાદશીના દિવસે ઉપવાસ કરે છે તેને આ વ્રત જન્મમાં સૌભાગ્ય, ધન, ધાન્ય અને સુંદર સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે અને વિવિધ પ્રકારના સુખ મળે છે. આ મત્સ્ય દ્વાદશી વ્રતની ઉત્તમ વિધિ જે ભક્તિપૂર્વક સંભળાવે છે અથવા પોતે સાંભળે છે તે બધા પાપોથી છૂટી જાય છે. ત્યાર પછી આવે છે 40મો અધ્યાય. કુર્મ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે દેવોએ પોષ માસમાં અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્રનું મંથન કર્યું હતું અને ભગવાન જનાર્દન તે સમયે સ્વયં કુર્મનું રૂપ ધારણ કર્યું હતું. પોષ શુક્લ દશમીએ એ ભગવાન કુર્મની તિથિ છે. આ દિવસે સ્નાનાદિકથી ક્રિયા કરી પૂર્વવત પ્રથમ સંકલ્પ કરવો, પછી એકાદશીના દિવસે ઉપવાસ કરી રાત્રિ જાગરણ કરવું અને ભગવાન જનાર્દનની ભક્તિપૂર્વક આરાધના કરવી. હે મુનિ શ્રેષ્ઠ, દેવાધિદેવ જનાર્દનની જુદા જુદા મંત્રોથી પૂજા કરવી. કુર્મને નમસ્કાર છે, તેમની પદોની પૂજા કરું છું. નારાયણને નમસ્કાર છે, શ્રીહરિની કટીની હું પૂજા કરું છું. સંકર્ષણને નમસ્કાર છે, તેમના ઉદરની પૂજા કરું છું. ઉરોભવને નમસ્કાર છે, હું તેમના કંઠની પૂજા કરું છું. સુબાહુને નમસ્કાર છે, હું તેમની ભુજાઓનું પૂજન કરું છું. વિશાલને નમસ્કાર છે, હું તેમના મસ્તકની પૂજા કરું છું. હે દેવ, આપને નમસ્કાર છે. ભગવાનના નામના મંત્રથી સુગંધી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા ઉત્તમ ફળ આદિના અર્પણ દ્વારા પૂજન કરવું અને દેવની આગળ એક કળશની સ્થાપના કરવી, તેને શ્વેત વસ્ત્ર તથા માળાથી ભૂષિત કરવો. પોતાની શક્તિ પ્રમાણે કળશમાં રત્ન તથા સુવર્ણ મૂકી મંદ્રાચલ સહિત ભગવાન કુર્મની તેમાં ભાવના કરવી. તે કળશમાં જળ ભરવું અને તેના ઉપર એક તાંબાના પાત્રમાં ઘી ભરીને તે તામ્રપત્ર મૂકવું. કળશનું પૂજન કરીને બ્રાહ્મણને તેનું દાન કરવું. પછી ભગવાનને પ્રાર્થનાપૂર્વક સંકલ્પ કરી કહેવું કે આવતીકાલે હું બ્રાહ્મણોનું પૂજન કરીશ અને યથાશક્તિ તેમને ભોજન તથા દક્ષિણાદિક આપીને કુર્મરૂપી દેવાધિદેવ ભગવાન નારાયણને હું સંતુષ્ટ કરીશ. તેથી ભગવાન પ્રસન્ન થાવ. બ્રાહ્મણો ભોજન કરી રહ્યા પછી ભક્તે પોતાના સગા સંબંધીઓ તથા સેવક વર્ગ સાથે ભોજન કરવું. હે વિપ્ર, આ પ્રમાણે કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. આ વિશે વિચાર કરવો નહીં. આ વ્રત કરનારો મનુષ્ય સંસાર ચક્રમાંથી મુક્ત થઈને હરિના પવિત્ર ધામને પ્રાપ્ત થાય છે. તેના સર્વ પાપો શીઘ્ર નાશ પામે છે. સત્યમાં નિષ્ઠાવાળો તે માણસ લક્ષ્મીવાન થાય છે. ભક્તિપૂર્વક આ વ્રત કરનારા મનુષ્યના અનેક જન્મોના સંચિત થયેલા પાપો નાશ પામે છે અને પૂર્વે કહેલું ફળ તેને પ્રાપ્ત થાય છે અને ભગવાન નારાયણ તેના પર સંતુષ્ટ થઈને શીઘ્ર પ્રસન્ન થાય છે. ત્યાર પછી આવે છે 41મો અધ્યાય. વરાહ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે હે પરમ ધાર્મિક મુનિ, એવી જ રીતે માઘ શુક્લ પક્ષ દ્વાદશીના દિવસે પૃથ્વીને ધારણ કરનારા ભગવાન વરાહના પૂજનની વિધિ સાંભળો. પૂર્વે કહેલા વિધાન અનુસાર વ્રતનો સંકલ્પ કરો અને ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ આદિથી ભગવાન અચ્યુતનું એકાદશીના દિવસે પૂજન કરવું. પછી તેમની આગળ જળથી ભરેલો કળશ મૂકવો. ભગવાન વરાહને નમસ્કાર છે, હું તેમના પગનું પૂજન કરું છું. માધવની
કટીનું હું પૂજન કરું છું, ક્ષેત્રજ્ઞના જઠરનું હું પૂજન કરું છું, વિશ્વરૂપ હરિના ઉરોભાગનું હું પૂજન કરું છું, સર્વજ્ઞના કંઠનું હું પૂજન કરું છું, પ્રજાનું રક્ષણ કરનારા ભગવાનના મસ્તકનું હું પૂજન કરું છું, પ્રદ્યુમ્નની ભુજાઓનું પૂજન કરું છું, દિવ્ય અસ્ત્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું પૂજન કરું છું, અમૃત ભવાઈ બોલીને શંખનું પૂજન કરવું, આમ બોલીને દરેક વખતે અક્ષત ચડાવવા. દેવની પૂજાની આ વિધિ છે. આ પ્રમાણે ભગવાનનું પૂજન કરી તેમની સુવર્ણ પ્રતિમા કુંભમાં મૂકવી, તેના ઉપર પોતાની શક્તિ અને વૈભવ પ્રમાણે ચાંદી અથવા તાંબાનું પાત્ર સર્વ પ્રકારના વિત્તથી ભરીને સ્થાપવું. મધુ દૈત્યનો નાશ કરનારા માધવરૂપ ભગવાન વરાહ જેઓ વરાહ રૂપમાં રહેલા છે, તેમની દ્રષ્ટા અંગ્રભાગથી પર્વતો, વનો અને વૃક્ષ સહિત પૃથ્વીને ઉદ્ધત કરેલી છે એવા સ્વરૂપવાળી સુવર્ણની પ્રતિમા પોતાની શક્તિ પ્રમાણે તૈયાર કરાવીને રત્નોના કળશ ઉપર સ્થાપિત કરવી. એ કળશને 2 શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત કરવા. તામ્રપત્ર કળશ ઉપર મૂકી તેમાં મૂર્તિ સ્થાપિત કરવી. પછી ગંધ, પુષ્પ, નૈવેદ્ય, ધૂપ આદિ તેનું પૂજન કરવું. પુષ્પનો મંડપ બનાવી તેમાં ભગવાન વરાહની સ્થાપના કરી પૂજન કર્યા પછી ત્યાં રાતે જાગરણ કરવું. બુધ જળને કળશ ઉપર સ્થાપેલી ભગવાનની પ્રતિમાના પૂજન રૂપ હરિનો પ્રાદુર્ભાવ થયા પછી તેમની કથા વાંચવી, પ્રભુનું કીર્તન કરવું અને તેમના ગુણાનું વાત કરવા. આ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી પ્રભાતે સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરીને પવિત્ર થવું. તે પછી ભગવાન હરિનું ઉત્તર પૂજન કરવું અને વેદાંગમાં પારંગત, સાધુચરિત, વિષ્ણુ ભક્ત, શાંત સ્વભાવવાળો ક્ષોત્રિય, વિદ્વાન, સદગૃહસ્થ કુટુંબવાળા બ્રાહ્મણને વરાહરૂપ ભગવાન હરિનો કુંભ આપો. એ કુંભદાનથી પ્રાપ્ત થતું ફળ તમે મારી પાસેથી સાંભળો. આ જન્મમાં તે કુંભદાન કરનાર મનુષ્યને સદભાગ્યશ્રી, કાંતિ અને તુષ્ટિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર માણસને શીઘ્ર ધન પ્રાપ્ત થાય છે. પુત્ર રહિત હોય તેને પુત્ર પ્રાપ્ત થાય છે. અલક્ષ્મી અર્થાત દરિદ્રતા શીઘ્ર નાશ પામે છે અને લક્ષ્મી તેના ઘરમાં બળજબરીથી પ્રવેશે છે. આ જન્મમાં તેને સૌભાગ્ય મળે છે. હવે પરલોકમાં તેને જે ફળ મળે છે તે સાંભળો. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસમાં તેની વિગત આ પ્રમાણે છે. પ્રતિષ્ઠાનપુરમાં વીરધન્વા નામનો એક રાજા હતો. શત્રુઓને પીડનારો તે રાજા એક સમયે વનમાં શિકાર કરવા માટે ગયો. તે રાજા તે વનમાં મૃગરૂપે રહેતો બ્રાહ્મણ ઋષિ સમુદાયનો અજાણતા વધ કર્યો. હે બ્રાહ્મણ, તે વનમાં મૃગરૂપે વેદાધ્યનમાં તત્પર 50 ભાઈઓ રહેતા હતા. તેઓ સવર્તના પુત્રો હતા. સત્યતપા બોલ્યા કે તે બ્રાહ્મણોએ શા કારણથી મૃગનું રૂપ ધારણ કર્યું હતું? હે બ્રાહ્મણ, આ વિષયમાં મને કૌતુક થાય છે. હું આ વાત જાણવા માટે ઉત્સુક છું. હું આપને પ્રણામ કરું છું. કૃપા કરીને મને તે કહો. દુર્વાસા બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, એક સમયે તેઓ વનમાં ગયા ત્યારે તેમણે તરતના જન્મેલા અને પોતાના માતાથી ત્યજાયેલા હરણના બચ્ચાને જોયા. તેઓ એક હરણના બચ્ચાને પકડી પોતાની સાથે લઈ ગયા અને એક કંદરામાં રાખ્યા. ત્યાં એ બચ્ચા મરણ પામ્યા. આથી તેઓ દુઃખી થયા અને તે બ્રાહ્મણો પોતાના પિતા સંવર્ત પાસે ગયા અને મૃગોની થયેલી હિંસાની વાત તેમણે પિતાને જણાવી. બ્રાહ્મણ ઋષિપુત્ર બોલ્યા કે હે મુને, અમારાથી અજાણ્યે તરતના જન્મેલા 5 મૃગશાવકોની હત્યા થઈ ગઈ છે. આપ અમને આનું પ્રાયશ્ચિત જણાવો. સંવર્ત બોલ્યા કે મારા પિતા હિંસક હતા અને હું તેમના કરતાં પણ વધારે હિંસક છું. હે મારા પુત્ર, તમે પણ પાપ કર્મ કરનારા થયા છો. હવે તમે મૃગચર્મ પરિધાન કરીને વ્રત ગ્રહણ કરો. 5 વર્ષ સુધી મૃગ ધર્મનું આચરણ કરીને તમે વનમાં નિવાસ કરો એટલે શુદ્ધ થશો. પિતા સંવર્તે પુત્રોને આ પ્રમાણે કહેવાથી તેમણે મૃગચર્મ ધારણ કર્યું અને શાશ્વત બ્રહ્મનું ચિંતન કરતા રહી અવ્યગ્રહ ચિત્તથી વનમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણે 1 વર્ષનો સમય વીત્યા પછી વીરધન્વા નામનો એક રાજા મૃગ્યા માટે મૃગરૂપે તેઓ ચરતા હતા તે વનમાં આવી લાગ્યો. તે ઋષિપુત્ર મૃગચર્મ ધારણ કરી એક વૃક્ષના મૂળ પાસે પરબ્રહ્મનો જપ કરતા બેઠા હતા. રાજાએ તેમને જોયો અને વિંધી નાખ્યો. તે બ્રહ્મવાદી 5 ઋષિપુત્રો આથી એક જ સાથે મરણ પામ્યા. વ્રતનિષ્ઠ તે બ્રાહ્મણોને મરણ પામેલા જોઈ વીરધન્વા રાજા ભયથી કંપી ઉઠ્યો અને દેવરાત નામના મુનિના આશ્રમમાં ગયો. તેણે તેમને કહ્યું કે હે મહામુનિ, મારાથી બ્રહ્મહત્યા થઈ ગઈ છે. જે કંઈ બન્યું હતું તે તેણે અથથી ઇતિ સુધી સર્વ કંઈ કહી સંભળાવ્યું. અત્યંત શોકથી ઘેરાયેલા તે રાજા દુઃખી થઈને રડવા લાગ્યા. તે નૃપશ્રેષ્ઠ વીરધન્વાને રડતો જોઈ ઋષિ દેવરાતે તેમને સાંત્વના આપી કહેવા લાગ્યા કે હે નૃપતે, ભય પામીશ નહીં. હું તને પાતકમાંથી બચાવી લઈશ, અર્થાત તારું પાતક નષ્ટ કરી દઈશ. સૂતલ નામના પાતાળમાં પૃથ્વી ડૂબી ગઈ હતી ત્યારે વરાહનું રૂપ ધારણ કરીને દેવાધિદેવ વિષ્ણુએ તેનો ઉદ્ધાર કર્યો હતો. તેવી જ રીતે હે રાજેન્દ્ર, બ્રહ્મહત્યાના પાપથી ઘેરાયેલો તારો ઉદ્ધાર ભગવાન જનાર્દન સ્વયં કરશે. મુનિ દેવરાતે રાજાને આમ કહ્યું એટલે તે હર્ષ પામીને બોલ્યો કે તે દેવ મારા પર કેવી રીતે પ્રસન્ન થશે? તેઓ પ્રસન્ન થવાથી મારું પાપ જે રીતે નાશ પામે તે હે ઋષિ શ્રેષ્ઠ આપ મને કહો. દુર્વાસા બોલ્યા કે હે મુનિ દેવરાતે તેને જે વ્રત કરવાનું કહ્યું હતું તે કર્યા પછી તે સર્વ પાપોમાંથી મુક્ત થયો અને પુષ્કળ ભોગો ભોગવ્યા પછી મૃત્યુ સમયે સુવર્ણના વિમાનમાં બેસી તે રાજા ઇન્દ્રલોકમાં ગયો. ઇન્દ્ર ઊભા થઈ તેને અર્ધ્ય આપવા માટે તેની આગળ આવ્યા ત્યારે વિષ્ણુના સેવકોએ તેને કહ્યું કે વીરધન્વા દેવરાજ છે, તમારામાંથી એના દર્શન થઈ શકે નહીં, તમે તપોહીન છો. વિષ્ણુના સેવકોએ ઇન્દ્રને આ પ્રમાણે કહેતા તેના તેજમાંથી સર્વ લોકપાલો નીકળી ગયા.
લોકપાલને પણ વિષ્ણુના સેવકોએ તે રાજાના દર્શન કરતા અટકાવ્યા. હે મહામુનિ, આ પ્રમાણે તે રાજા સત્યલોક સુધી ગયો. એ સત્યલોક દાહ અર્થાત શોક અને ચિંતા તથા પ્રલયથી રહી છે. એ મહાન રાજા આજે પણ સત્યલોકમાં રહેલો છે અને દેવોથી પૂજાય છે. દેવો તેની સ્તુતિ કરે છે. અરે ભગવાન પ્રસન્ન થાય ત્યારે આમાં થવામાં નવાઈ શી છે? આ જન્મમાં સદભાગ્ય, આયુ, આરોગ્ય અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરવાથી તે અવિનાશી ઉત્તમ પદ આપે છે. એટલું જ નહીં પણ તે પોતાનું પદ પણ પોતાના ભક્તને આપી દે છે. ભગવાન નારાયણના અસંખ્ય સ્વરૂપો છે, એમાં સંશય નથી. ભગવાન કેશવે મત્સ્ય રૂપથી વેદોનો ઉદ્ધાર કર્યો. સમુદ્ર મંથન થતી વખતે ભગવાને કૂર્મ સ્વરૂપે બીજા અવતારમાં પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કર્યો હતો. તેવી જ રીતે તૃતીય વરાહ અવતારમાં ભગવાન પુરુષોત્તમે વરાહરૂપે રસાતલમાં પૃથ્વીને બહાર લાવી તે ધારણ કરી હતી. ત્યાર પછી આવે છે અધ્યાય 42મો, નરસિંહ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે એ જ પ્રમાણે ફાલ્ગુન માસની શુક્લ એકાદશીના દિવસે ઉપવાસ કરવો અને બુદ્ધિમાન માણસે ભગવાનની આરાધના કરવી. નૃસિંહને નમસ્કાર કરું છું, નૃસિંહના પગોનું પૂજન કરું છું. આમ બોલીને ભગવાનના ચરણો પર અક્ષત ચડાવે. એવી જ રીતે દરેક વખતે નીચે જણાવેલ મંત્રો ભણી ભગવાનના અંગો પર અક્ષત ચડાવ્યા કરવા. ગોવિંદને નમસ્કાર છે, હું તેમના અરુનું પૂજન કરું છું. ભગવાન વિષ્ણુને નમસ્કાર છે, હું તેમની કટીનું પૂજન કરું છું. અનિરુદ્ધને નમસ્કાર છે, હું તેમના ઉરનું પૂજન કરું છું. શીતિકંઠને નમસ્કાર છે, હું તેમના કંઠનું પૂજન કરું છું. પિંગકેશને નમસ્કાર છે, હું તેમના શિરનું પૂજન કરું છું. અસુરના ધ્વંસ કરનારને નમસ્કાર છે, હું તેમના ચક્રનું પૂજન કરું છું. તોયાત્માને નમસ્કાર છે, હું તેમના શંખનું પૂજન કરું છું. આમ બોલીને ભગવાનને અક્ષત ચડાવવા અને ગંધ, પુષ્પ, ફળ આદિથી તેમનું પૂજન કરવું. પછી એક કળશ લઈને તેને શ્વેત વસ્ત્રથી આચ્છાદિત કરવો. તેમાં જળ ભરવું. તેના ઉપર એક તાંબાનું તરભાણું મૂકવું. તેમાં ભગવાન નરસિંહની સોનાની મૂર્તિ મૂકવી. સુવર્ણ મૂર્તિ બનાવવાની શક્તિ ન હોય તો કાષ્ઠની અથવા વાંસમાંથી બનાવેલી મૂર્તિ કળશ પર મૂકવી. કળશમાં રત્ન મૂકવા. રત્નના અભાવમાં કંઈક વિહિત એવા નાખવું. પછી તે મૂર્તિનું પૂજન કરવું. બારસના દિવસે વિદ્વાન બ્રાહ્મણે મૂર્તિ સહિત કળશનું દાન કરવું. હે મહામુનિ, આ પ્રમાણે ભગવાનનું પૂજન કરવાથી સર્વકાલમાં વત્સ નામના રાજાને જે ફળ પ્રાપ્ત થયું હતું તે હું તમને કહું છું. પ્રાચીન કાળમાં કિમપુરુષ દેશમાં ભરત નામનો એક પરમ ધાર્મિક રાજા થયો. તેને વત્સ નામનો એક પુત્ર હતો. યુદ્ધમાં શત્રુઓએ તેને જીતી લીધો. ધન સંપત્તિથી રહિત થયેલો તે રાજા હિંસ્ત્ર પશુઓથી વ્યાપ્ત એવા એક વનમાં ગયો અને પોતાની પત્ની સાથે વસિષ્ઠના આશ્રમમાં નિવાસ કરવા લાગ્યો. ઘણો કાળ વીતી ગયા પછી મહાત્મા વસિષ્ઠે તેને પૂછ્યું કે શા હેતુથી તમે આ આશ્રમમાં રહો છો? બોલો, શું કામ છે? રાજા બોલ્યા કે હે ભગવાન, શત્રુઓએ મારું રાજ્ય અને ખજાનો લઈ લીધા છે. મારું સર્વસ્વ હરી લીધું છે. હું અસહાય છું, આપના શરણે આવ્યો છું. આપ મને કૃપા કરીને ઉપદેશ આપો. આપ પ્રસન્ન થાઓ. દુર્વાસા બોલ્યા. તેણે મુનિને આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી મહાત્મા વસિષ્ઠે તેને વિધિવિધાનપૂર્વક આ દ્વાદશીનું વ્રત કરવાનો આદેશ આપ્યો અને તે રાજાએ આ વ્રતનું આચરણ કર્યું. વ્રત પૂર્ણ થયા પછી ભગવાન નરસિંહ તેના ઉપર પ્રસન્ન થયા અને યુદ્ધમાં શત્રુઓનો વિનાશ કરવા માટે તે રાજાને એક ચક્ર આપ્યું. તે અસ્ત્રના બળથી તે શ્રેષ્ઠ રાજાએ પોતાનું રાજ્ય શત્રુઓ પાસેથી જીતી લીધું અને રાજાસન પર બેસીને તે સમર્થ રાજાએ 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા. અંતે તે રાજા ભગવાન વિષ્ણુના ધામમાં ગયા. હે મુનિ, પાપનો નાશ કરનારી આ દ્વાદશીને ધન્ય છે. મેં આ દ્વાદશીનો વ્રત તમને પ્રસન્ન થઈને કહ્યું છે. આ સાંભળ્યા પછી તમને રૂચે તેમ કરો. ત્યાર પછી આવે છે અધ્યાય 43મો, વામન દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે હે મુનિ, એ જ પ્રમાણે ચૈત્ર માસમાં સંકલ્પ કરી દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો અને ભક્તિપૂર્વક દેવાધિદેવ ભગવાન જનાર્દનની આરાધના કરવી. ભગવાન વામનને નમસ્કાર છે, હું તેમના પગનું પૂજન કરું છું. આમ બોલીને ભગવાન પર અક્ષત ચડાવવા. ભગવાન વિષ્ણુની કટીનું પૂજન કરવું. વસુદેવના જઠરનું પૂજન કરું છું. સંકર્ષણનો ઉરનું પૂજન કરું છું. વિષભૃતના કંઠનું પૂજન કરું છું. વ્યમરૂપી ભગવાન શિવનું પૂજન કરું છું. વિશ્વજીતના બંને બાહુઓનું પૂજન કરું છું. ભગવાન વિષ્ણુના શંખ અને ચક્રનું પૂજન કરું છું. આ પ્રમાણે દેવાધિદેવ અવિનાશી ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી આ પૂર્વ કહેલી રીત પ્રમાણે રત્ન અને ઉદક અર્થાત જળથી પૂર્ણકુંભની સ્થાપના કરી. કળશ પર તાંબાના પાત્રમાં અગાઉ કહ્યા પ્રમાણે બુધજને ભગવાન વામનની પોતાની શક્તિ પ્રમાણે સોનાની મૂર્તિ મૂકવી. તેમને શ્વેત યજ્ઞોપવિત અર્પણ કરવું. પછી કળશનું સ્થાપન કરવું. તેની બાજુમાં છત્ર, પાદુકા તથા અક્ષમાળા અને આસન મૂકવા અને ભગવાનનું પૂજન કરવું. બીજા દિવસે પ્રભાતે વિદ્વાન બ્રાહ્મણને આ સર્વ વસ્તુઓ દાનમાં આપી દેવી. તે સમયે માસનું નામ દઈને સંકલ્પ કરવો અને એ કળશમાં પ્રાદુર્ભાવ પામેલા ટૂંકા શરીરવાળા ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવ આમ બોલવું. આ પ્રમાણે સર્વત્ર પૂજનનો આ વિધિ કહ્યો છે. આ વિષયમાં એક પ્રાચીન ઐતિહાસિક કથા આ પ્રમાણે છે. પૂર્વકાળમાં હર્યશ્વ નામનો એક રાજા હતો.
તપ જ જેનું ધન છે એવો તે રાજા અપુત્ર હતો, તેથી તે પુત્રની કામનાથી તપ કરવા લાગ્યો. હે મુનિ શ્રેષ્ઠ, પુત્ર મેળવવાની ઈચ્છાથી રાજા તપ કરતો હતો. તેથી એક દિવસે ભગવાન હરિએ એક બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે આવ્યા અને બોલ્યા કે આ તમે શું આદર્યું છે? તે બોલ્યા, પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી હું તપ કરું છું. આથી બ્રાહ્મણ રૂપ ભગવાને તેને કહ્યું કે હે રાજન, પ્રયત્નપૂર્વક વિધિ વિધાન સહિત તમે ભગવાનની આરાધના કરો. એટલું બોલીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ પણ બ્રાહ્મણ રૂપ ભગવાનના કહેવા પ્રમાણે ભગવાનની શીઘ્ર આરાધના કરી અને ભગવાનનું પૂજન કર્યા પછી કળશ સહિત સર્વ સામગ્રી એક તેજસ્વી નિર્ધન બ્રાહ્મણને દાનમાં આપી દીધી. આ પૂજનના પ્રભાવથી પુત્ર રહિત અદિતિના ગર્ભમાં ભગવાન પોતે પુત્ર રૂપે અવતર્યા હતા. તે જ પ્રમાણે સત્યના આધારે હે ભગવાન, આપ પણ મને શ્રેષ્ઠ પુત્ર રૂપે પ્રાપ્ત થાઓ. આ વિધિ પ્રમાણે પ્રાર્થના અને પૂજન કરવાથી તે રાજાને હે મુનિ પુત્રની પ્રાપ્તિ થઈ. તે પુત્ર મહાબળવાન ચક્રવર્તી ઉગાશ્વ નામથી વિખ્યાત થયો. આ વ્રતના પ્રભાવથી અપુત્રને પુત્રની પ્રાપ્તિ થાય. નિર્ધન હોય તેને ધન મળે. રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાને પોતાનું રાજ્ય પાછું મળે અને મરણ પછી તે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય. ત્યાં દીર્ઘકાળ સુધી આનંદનો ઉપભોગ કર્યા પછી અહીં મૃત્યુલોકમાં આવીને તે બુદ્ધિમાન માણસ નહુષના પુત્ર યયાતિ જેવો ચક્રવર્તી રાજા થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 44મો, જમદગ્નિ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા, વૈશાખ માસમાં પણ માણસે એવી જ રીતે વ્રત કરવાનો સંકલ્પ કરવો. તેણે મૃતિકા સ્નાન કરવું અને પછી દેવાલયમાં જવું. ત્યાં ગયા પછી તે વિચક્ષણ પુરુષે નીચે જણાવેલ મંત્રોથી ભક્તિપૂર્વક હરિનું પૂજન કરવું. જમદગ્નિને નમસ્કાર છે, હું તેમના પગનું પૂજન કરું છું. આમ બોલીને ભગવાન પર અક્ષત ચડાવવા. સર્વને ધારણ કરનારા ભગવાનને નમસ્કાર છે, હું તેમના ઉદરનું પૂજન કરું છું. મધુસૂદનને નમસ્કાર છે, હું તેમની કટીનું પૂજન કરું છું. શ્રીવત્સને ધારણ કરનારા ભગવાનના ઉરુનું પૂજન કરું છું. ક્ષરાંતની પૂજાઓનું પૂજન કરું છું. શીતિકંઠના ભ્રમરના મધ્યભાગનું પૂજન કરું છું. ભગવાન વિષ્ણુના શંખ અને ચક્રનું પૂજન કરું છું. બ્રહ્માંડને ધારણ કરનારા ભગવાનના શિરનું હું પૂજન કરું છું. આ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી તેમની આગળ ઘટનું સ્થાપન કરવું. તેને 2 વસ્ત્રથી વેષ્ટિત કરો. તેના ઉપર વાંસની નાની છાબડી મૂકી અને તેમાં ભગવાન પરશુરામની સુવર્ણની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી. મૂર્તિના હાથમાં પરશુ અર્થાત કુહાડો ધારણ કરેલ હોવો જોઈએ. તે પ્રતિમાને અર્ધ્ય, પાદ્ય, આચમન આદિ અર્પણ કરી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી તેનું પૂજન કરવું. પછી ભક્તિભાવથી ભગવાન આગળ રાત્રે જાગરણ કરવું. સૂર્યોદય થયા પછી કળશ અને સુવર્ણ પ્રતિમા સહિત સર્વ સ્થાપિત સામગ્રી બ્રાહ્મણને દાનમાં આપી દેવી. આ પ્રમાણે નિયમપૂર્વક વ્રત કરવાથી જે ફળ મળે છે તે સાંભળો. વીરસેન નામનો એક મહાભાગ્યશાળી બળવાન રાજા હતો, પરંતુ તે અપુત્ર હતો. તેથી પૂર્વકાળમાં તે ઉદાર રાજાએ તીવ્ર તપ કર્યું. તે ઉગ્ર તપ કરતો હતો. તે સમયે મહામુનિ યાજ્ઞવલ્ક્ય તે સ્થળે આવી પહોંચ્યા. પરમ તેજસ્વી એ ઋષિ મહાયોગીને પોતાની પાસે આવેલા જોઈને રાજા હાથ જોડીને ઊભો થયો અને તેણે ઋષિનો સત્કાર કર્યો. મુનિના પૂજા સત્કાર થયા પછી તેમણે રાજાને પૂછ્યું કે હે રાજન, તમે શા હેતુથી તપ કરો છો? હે ધર્મજ્ઞ, તમે કયું કાર્ય કરવા ઈચ્છો છો તે કહો. રાજા બોલ્યા કે હે મહાભાગ્યશાળી મુનિ, હું પુત્રહીન છું. મારે ત્યાં પુત્ર સંતતિ નથી. તેથી હે દ્વિજ, હું આ તપશ્ચર્યા કરીને મારું શરીર ક્ષીણ કરી નાખીશ. યાજ્ઞવલ્ક્ય બોલ્યા કે હે પાર્થિવ, આ અત્યંત કષ્ટકારક તપથી વિરામ પામો. તપશ્ચર્યા કરશો નહીં. તમારા અલ્પ પ્રયત્નથી તમને પુત્રની પ્રાપ્તિ થશે એ વિશે સંશય નથી. રાજા બોલ્યો કે હે દ્વિજ, અલ્પ પ્રયત્નથી મારે ત્યાં કેવી રીતે પુત્ર થશે તે મને કૃપા કરીને કહો. હું આપને પ્રણામ કરું છું. દુર્વાસા બોલ્યા કે હે સત્યતપા મુનિ યશસ્વી વીરસેન, રાજાએ મુનિ યાજ્ઞવલ્ક્યને આ પ્રમાણે પૂછ્યું. તેથી તેમણે તે રાજાને વૈશાખી શુક્લ દ્વાદશીનું વ્રત કરવાનું કહ્યું. પુત્રની કામનાવાળા તે રાજાએ વિધિપૂર્વક આ વ્રતનું આચરણ કર્યું. તેણે એ દિવસે ઉપવાસ કર્યો અને તેથી તેને પરમ ધાર્મિક નળ નામનો પુત્ર પ્રાપ્ત થયો. નરોમાં ઉત્તમ એ નળનું નામ આજે પણ લોકમાં ખ્યાતિ પામેલું છે. હે મહામુનિ, આ વ્રત કરવાથી મળતું ફળ અહીં પ્રસંગ પ્રાપ્ત થયેલો હોવાથી કહું છું તે તમે સાંભળો. આ વ્રત કરનારને સત્પુત્રની પ્રાપ્તિ થાય છે. વળી આ જન્મમાં તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમજ વૈભવ અને ઉત્તમ પ્રકારની કાંતિ મળે છે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. હવે તેને વ્રતના પ્રભાવથી પરલોકમાં જે ફળ મળે છે તે સાંભળો. આ વ્રત કરનારાઓ 1 કલ્પ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને અપ્સરાઓ સાથે આનંદનો ઉપભોગ કર્યા પછી તેઓ ચક્રવર્તી રાજા તરીકે જન્મ પામે છે અને 30,000 કલ્પ સુધી જીવન ધારણ કરે છે. એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 45મો, રામ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે જ્યેષ્ઠ માસમાં પણ માણસે એવી જ રીતે સંકલ્પ કરીને નાના પ્રકારના પુષ્પોથી ભગવાન દેવાધિદેવ શ્રી રામચંદ્રનું પૂજન કરવું. પ્રાણી માત્રને આનંદ આપનારા શ્રી રામના ચરણનું પ્રારંભમાં પૂજન કરવું. ત્રિવિક્રમને નમસ્કાર છે, હું તેમની કટીની પૂજા કરું છું. આ પ્રમાણે બોલીને દરેક વખતે પૂજા કરનારે માણસે ભગવાનના ભિન્ન ભિન્ન અંગો પર અક્ષત ચડાવવા. વિશ્વને ધારણ કરનારા ધૃત્રી વિશ્વને નમસ્કાર છે, હું તેમના ઉદરની પૂજા કરું છું. સંવત્સરના ઉર પ્રદેશનું પૂજન કરું છું. સર્વ અસ્ત્રોને ધારણ કરનારા સર્વાસ્ત્રધારી
ભગવાન શ્રી રામના બાહુઓનું પૂજન કરું છું. સંવર્તકના કંઠનું પૂજન કરું છું. ભગવાન વિષ્ણુના કમળની પૂજા કરું છું. ભગવાન વિષ્ણુના ચક્રની પૂજા કરું છું. સહસ્ત્ર શીર્ષ ભગવાનના મસ્તકની પૂજા કરું છું. આ પ્રમાણે ભગવાન રામચંદ્રનું પૂજન કર્યા પછી તેમની આગળ પૂર્વવત કળશની સ્થાપના કરવી. પછી અગાઉ જણાવ્યા પ્રમાણે તે કળશને 2 વસ્ત્રોથી આચ્છાદિત કરવા અને શ્રીરામ તથા લક્ષ્મણની સુવર્ણ પ્રતિમાઓ પોતાની શક્તિ પ્રમાણે બનાવડીને કળશ ઉપરના તે તરભાણામાં તે મૂર્તિઓ મૂકવી અને વિધિપૂર્વક તેની પૂજા કર્યા પછી બીજા દિવસે સવારે વિદ્વાન બ્રાહ્મણને નિષ્કામ ભાવથી કળશ સહિત સર્વ સામગ્રી આપી દેવી. પૂર્વકાળમાં પુત્ર રહિત રાજા દશરથે વસિષ્ઠનું પૂજન કરીને પુત્ર પ્રાપ્ત થવાની ઈચ્છાથી વ્રત વિશે પૂછ્યું હતું. તેથી તે દ્વિજ મુનિએ વિધાનપૂર્વક વ્રત કરવાનો તેમને આદેશ આપ્યો હતો. આ વ્રતનું રહસ્ય જાણ્યા પછી રાજા દશરથે વ્રતાચરણ કર્યું હતું. તેમને ત્યાં રામ નામના મહાબળવાન પુત્રનો જન્મ થયો હતો. હે મહામુનિ, હે સત્યતપા અવિનાશી ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને પોતાના તેજને 4 વિભાગમાં વિભક્ત કરીને તેમને ત્યાં જન્મ લીધો હતો. એ લોકનું આખ્યાન હવે પરલોકનું સાંભળો. આ વ્રત કરનાર માણસ દેવો તથા ઇન્દ્ર છે ત્યાં સુધી સ્વર્ગના ભોગોનો ઉપભોગ કરે છે. ત્યાર પછી મૃત્યુલોકમાં આવી 100 યજ્ઞ કરનાર રાજા થાય છે. આ વ્રત નિષ્કામ વૃત્તિથી કરનાર માણસના પાપ નાશ પામે છે અને અંતમાં સનાતન મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 46મો અધ્યાય, શ્રી કૃષ્ણ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે અષાઢ માસમાં પણ માણસ એ જ પ્રમાણે સંકલ્પ કરવો અને ભગવાન ચક્રપાણી વિષ્ણુને નમસ્કાર છે. હું તેમની ભુજાઓનું પૂજન કરું છું તથા ભૂપતિને નમસ્કાર છે. હું તેમના કંઠની પૂજા કરું છું. આ પ્રમાણે બોલી ભગવાનના અંગો પર અક્ષત ચડાવવા શ્રી કૃષ્ણના શંખ અને ચક્રની હું પૂજા કરું છું. પુરાણ પુરુષને નમસ્કાર છે. હું તેમના મસ્તકનું પૂજન કરું છું. આ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી તેમની આગળ કળશની સ્થાપના કરવી. તેને વસ્ત્રથી વેષ્ટિત કરવો. તેના ઉપર તાંબાના પાત્રમાં અવિનાશી ભગવાન જનાર્દન પોતાના 4 વ્યૂહ બનાવીને વાસુદેવાદી મૂર્તિઓથી સૃષ્ટિ આદિની રચના કરે છે. જે ચતુર્વ્યુહ વાસુદેવની સોનાની મૂર્તિ પોતાની શક્તિ અનુસાર બનાવી સ્થાપિત કરવી. તેનું ગંધ પુષ્પ આદિથી અગાઉ જણાવ્યા પ્રમાણે પૂજન કરવું. પછી વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું. આ પ્રમાણે સદાચારના નિયમથી યુક્ત માણસને જે પુણ્ય ફળ મળે છે તે તમે મારી પાસેથી સાંભળો. યદુવંશની વૃદ્ધિ કરનાર વસુદેવ નામના એક શ્રેષ્ઠ યાદવ હતા. તેમના જેવું જ સમાન વ્રતનું આચરણ કરનાર તેમની એક પત્ની હતી. તેમનું નામ દેવકી હતું.